આવી જાય દહેગામ. આ રોડ સીધો આપણે રિંગ રોડે ભેગો થઈ જાય. રસ્તો થોડો ખરાબ છે એટલે મોબાઈલ હલ્યા જાય છે આપણો. બાજુની ગલીમાં આવે ઓફિસે તો નથી ગયા આપણે હજી ભરવાનું. હવે આમ જવાનું થાય તો પછી પાછી વાળવી નહીં એટલે અહીંયા રાખીને બેઠા હતા. હવે જોઈ છીએ ફોન તો હમણાં કર્યો હું ભરવા જવાનું થાય. લગભગ આજે એવો અંદાજ છે કે આપણને કટકા જ ભરવાના થાય. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. સ્વાગત છે બધા મિત્રોનું આપણા એક નવા વિડીયોમાં. અને આજે છે આપણે માણસાથી આગળ છીએ આપણે, અને અત્યારે કંપનીમાં જ છીએ. જુઓ તમે, કંપનીમાં ગાડી ખાલી કરવા લગાડી છે અંદર. આ ગેટ શટર દેખાય, આ શટરમાં અંદર છે આપણી ગાડી. અને ત્યાં થોડુંક ભઠ્ઠી ને એવું બધું ચાલુ છે એટલે આપણે બહાર આવતા રહ્યા છીએ. અહીંયા છાંયે બેઠા છીએ કારણ કે અંદર બહુ ગરમી થાય, રહેવાય એમ છે નહીં. અત્યારે ટાઈમ થયો છે 10:15. હા, કંપનીનું બધું મેદાન ને અમે બધું કંપનીના જ છે, રૂમ ને આ તે બધું. ખાલી કરવા તો લગાડી દીધી છે એટલે પછી જોઈએ હવે આ બાજુથી ને આ બાજુથી ભરવાનું થાય કે શું થાય એ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જશે. ને આપણે 5:30 વહેલા આવી ગયા હતા. આવીને જો અમે ગેટની બહાર રાખીને હોઈ ગયા હતા. ગેટ કારણ કે સિક્યુરિટી ઓફિસ છે પણ કોઈ સિક્યુરિટી હતું નહીં એટલે આપણે બહાર રાખી દીધી હતી. જાર્યો ગેટે રાખીને હોઈ ગયા હતા. એટલે બહાર કંઈ આમ ટેન્શનવાળું હતું નહીં, ત્યાં વાડી વિસ્તાર જ છે આ બાજુ બધે, એટલે રાખી દીધી હતી ત્યાં. એટલે 5 વાગ્યાના હોઈ ગયા હતા. હમણાં 9:30 ઉઠીને પછી કાંટો બાટો કરીને ગાડી અત્યારે લગાવી દીધી છે. હમણાં કલાકમાં તો ખાલી કરી લે, ખાલી થઈ જાય પછી આપણે ફોન કરીએ શું ભરવાનું થાય. અને આ બાજુ સેટિંગ થઈ જાય તો સારું. તો આપણે પાછું અમદાવાદ જવું નહીં કારણ કે અહીંથી 65 કે 70 કિલોમીટર અમદાવાદ છે. ખોટું 70 કિલોમીટર એ બાજુ જવું નહીં. આમ નીકળી જાય માણસા છે કે કલોલ છે, કડી છે, એ બાજુ માલ બોલી જાય તો આપણે સીધા એ બાજુ નીકળી જવું. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આ રે કંપનીનું મેન શટર. તો ફાઇનલી મિત્રો જો આપણે કાંટો બાટો થઈ ગયો ખાલી કરીને કાંટે આવી ગયા હતા. અહીંયા કાંટો છે ને આ ગેટ છે, આ યાર્ડનો ગેટ છે, માર્કેટ યાર્ડ છે, એની અંદર જ કાંટો છે. કાંટે ત્યાં આપણે કાંટો કરાવરાવ્યો હતો. હવે અહીંથી આપણે સીધી હવે અમદાવાદ બાજુ વાળી લઈ. અહીંથી અમદાવાદ છે 50 કિલોમીટર છે. જાર્યું બોર્ડ 50 કિલોમીટર અમદાવાદ છે. દહેગામ 29 કિલોમીટર. હાલો તો હવે કન્ટિન્યુ હાલ્યા જાય, વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જો અત્યારે આપણે દહેગામ પહોંચવામાં છીએ. હવે દહેગામ 7 કિલોમીટર છે. હવે હું આવી જાય દહેગામ. આ રોડ સીધો આપણે રિંગ રોડે ભેગો થઈ જાય. રસ્તો થોડો ખરાબ છે એટલે મોબાઈલ હલ્યા જાય છે આપણો. સીધો આ રોડે આપણે રિંગ રોડે ભેગો થાય. રિંગ રોડેથી પછી આપણે ખાલી સાઈડ ટર્ન મારવાનો એટલે સીધો આપણે ઓટો બાજુ જવાનું છે. એ બાજુ માલ ભરવાનો થાય. હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જો આપણે દહેગામ આખું પાર કરી લીધું છે. અડધી પોણી કલાક થઈ ગઈ દહેગામ ક્રોસ કરવામાં કારણ કે બપોરનો ટાઈમ હતો, ટ્રાફિક એ જોરદાર. હવે જો બારોબાર નીકળ્યા દહેગામ આખું સિટી વચ્ચે જ રસ્તો છે. આખું પાર કરવામાં અડધી પોણી કલાક થઈ ગઈ. હવે હેલા જાય સીધા રિંગ રોડેથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દેવું.
સીધા ઓટો પર. હજી જો હજી આ બાજુ બધે અહીંથી બાયપાસ કંઈક બનેલો હોય, હવે ક્યાં જાય એ આપણને ખબર નથી. તો મિત્રો ફાઇનલી જો આપણે ઓઢવ પહોંચી ગયા છીએ ને ઓઢવ બ્રિજ પહેલાં આપણે ઊભી રાખીએ. બ્રિજ જરાક આગળ જ ઊભી છે આપણી ગાડી અને અહીંયા આ રોડથી તો આપણે ઇન્દોરવાળો છે. અમે આપણી ઓફિસ આવે આ કોમ્પ્લેક્સમાં બાજુની ગલીમાં આવે. ઓફિસે તો નથી ગયા આપણે, હજી ભરવાનું. હવે આમ જવાનું થાય તો પછી પાછી વાળવી નહીં, એટલે અહીંયા રાખીને બેઠા હતા. હવે જોઈ છીએ, ફોન તો હમણાં કર્યો હું ભરવા જવાનું થાય. લગભગ આજે એવો અંદાજ છે કે આપણને કટકા જ ભરવાના થાય 2-3 જગ્યાએથી. કાંઈ વાંધો નહીં, જે થાય જોયું જાય. હાલો તો હા જોઈ, હવે ફોન આવે ચાલો. તો મિત્રો જો આ ડેલામાં આપણે ભરવા આવ્યા છીએ અત્યારે. અહીંયા વિતરાગ મેટલ કરીને છે કંપની. 5 ટન કોયલ ભરવાની છે અહીંથી. આવી જો ગલી છે આકડી. આપણે જ્યાં ઊભા હતા ત્યાંથી ખાલી 1-1.5 કિલોમીટર જ હતું. આવી ગયા 5 ટન એક કોયલ અહીંયા છે અને અહીંથી પછી હજી બીજો માલ નાખવાનો થાય. જોઈ શું નાખવાનું છે. તો મિત્રો આપણે જો અત્યારે બાકરોલ હતા, છેલ્લે આપણે કોયલ ભરીને પછી બાકરોલ આવી ગયા. અહીંયા 2 ટન માલ બીજો હતો એ નાખ્યો ને હવે ધામંતવાડ જવાનું છે. આમ અહીંથી આગળ 7-8 કિલોમીટર ધામંતવાડ ગામ આવે, ત્યાં હજી 3 ટન એક ભરવાનું છે. એટલે 3 જગ્યાએ ભરવાનું થયું છે. હાલો તો જાય સીધા ફેક્ટરીએ. ત્યાં ભરવામાં તો મોડું થાય એવું લાગે છે, 6-7 વાગી જાય. 8 વાગી ગયા અને હજી આપણે ગાડી ભરાણી નથી. આપણે આગળ તમે જોયું 2 ટન માલ એક ભરવા જતા હતા, એ ભરવા આવ્યા પણ હજી આપણી ગાડી ભરાણી નથી. માલ તૈયાર થાય છે. આપણે અહીંયા 6 વાગ્યાના આવી ગયા, અત્યારે 8 વાગી ગયા તો હજી ગાડી આપણી લાગી નથી. માલ તૈયાર થાય છે એટલે 9 વાગે કદાચ લાગી જાય. પછી જોયું જાય શું છે પોઝિશન. ખબર નથી પડતી કેટલા વાગે છૂટો કરે છે, કારણ કે હજી માલ તૈયાર થાય છે ને પછી ભરશે ને કરશે એટલે 10 તો પાકા જ છે એમ. આજે મજૂર બધા છૂટી ગયા છે ને 2 જણા અંદર માલ તૈયાર કરે છે. હાલો અહીંથી તૈયાર થઈ જાય પછી નીકળી માલ ભરીને બગોદરા સીધા આવે હોટલે ક્યાંક ભેગા થાશું. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો મિત્રો જો અત્યારે આપણે રિંગ રોડ ઉપર હાલ્યા જાય છીએ. ભરીને નીકળી ગયા હતા ત્યાંથી અને ગાયવાળા સર્કલ જો અત્યારે પહોંચ્યા છીએ. અહીંયા બ્રિજનું બાંધકામ ચાલુ છે. સાઈડમાં સર્વિસ રોડમાંથી ગાડીઓ હાલે બધી. આ બ્રિજનું કામ હાલે. હવે આગળ આપણે ટોલ નાકું આવશે. ટોલ નાકેથી પછી સનાથલ સીધું.